નમસ્કાર મિત્રો, આજે આપણે ઉનાળાની એક રાજા કહેવાય એવી એક શ્રેષ્ઠ ઔષધ બી કહેવાય અને ભાજી પણ કહેવાય, તેને આ ઉનાળામાં સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવેલું છે. ઔષધિઓનો રાજા કહેવાય છે અને જમવામાં પણ ભાજીઓનો રાજા કહેવાય છે. તો એ ભારતની અંદર એનું સર્વશ્રેષ્ઠ આપણા ખોરાકમાં સ્થાન છે. તો આજે એના વિશે થોડીક જાણકારી મેળવીશું. તો આ ભાજી છે તો પહેલાં જે શરીરની અંદર આપણે તજા ગરમી છે, જે લોકોને પણ શરીરની અંદર પિત્ત વધારે છે, લોહી વિકારથી ચળ આવે છે, શરીરમાં ખંજવાળ આવે છે, જે એને ચળ કહેવામાં આવે, તો એવા લોકો માટે આ ભાજી ઘણી સારી છે. તેમજ એ પાચન કરનારી છે. હલકા પ્રકારનો ખોરાક જે છે તો તાંદળજાની ભાજીમાં એ ગુણમાં સમાયેલો હોવાથી ઉત્તમ ઔષધિની ગરજ સારે છે. તાંદળજાના કુમળા પાનનું શાક શીતળ, પેટ સાફ લાવનાર, લોહી સુધારનાર, પથ્યકારક છે. તાંદળજાની ભાજી અથવા દહીં કે છાશ સાથે ખાવાથી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. શરીરમાંથી ગરમી કે લોહી વિકાર મટી જાય છે. આ ભાજી સ્ત્રીઓ રોગમાં પણ ઘણી હિતકારી છે. સ્ત્રીઓના ધાવણ વધારે છે. કોઢ, બળતરા, લીવર, પ્લીહા રોગમાં પણ ગુણકારી છે. તાંદળજાની ભાજી બીમાર માણસોને તો નિર્ભયતાથી આપી શકાય છે. કોઈ પણ ખોરાક ન અપાય ત્યારે કોઈ પણ રોગમાં આ તાંદળજાની ભાજી તમે બેફિકરથી આપી શકો છો. તાંદળજાનું એક નામ વિષગ્ન રાખવામાં આવ્યું છે, એટલે કે ઝેરનો નાશ કરે છે. શરીરમાં કોઈ પણ પ્રકારનું ઝેર એટલે કે શરીરનું લોહી ખરાબ કરતું હોય એવી વસ્તુને એ મટાડે છે. આયુર્વેદમાં તાંદળજાનો ઉપયોગ પ્રાચીન કાળથી થાય છે. એ વિષ પ્રકોપ એટલે કે શરીરમાં ઝેર ફેલાઈ ગયું હોય એટલે કે એસિડિટીથી આપણા શરીરમાં ઝેર ઉત્પન્ન થઈ જાય છે અને સાંધાઓમાં ફેલાઈ જાય છે. એના કારણે આપણા શરીરમાં ઘણા ખરા ઉપદ્રવો થાય છે અને પેટની અંદર પણ કેટલાક રોગોના કારણે આપણા પેટમાં દુખાવો થાય છે. આનાથી રક્ત વિકાર, નેત્ર રોગ, પેટના રોગો, અતિસાર, સંગ્રહની, રક્તપિત્ત, પ્રદર, અર્શ, કબજિયાત, યકૃત વિકાર, પ્લીહા વૃદ્ધિ, જીર્ણ જવરમાં જીનો તાવ આવતો હોય તેમાં પણ તાંદળજાનું શાક બહુ હિતાવહ છે. સુજાક, પરમીઓ, તીવ્ર વેદનાવાળાએ એનું શાક ખવડાવી એની વેદના શાંત થાય છે. પહેલાંના જમાનામાં અહીંયા અંગ્રેજો આવ્યા ત્યારથી એક રોગ પ્રચલિત થયો, એને ફિરંગ રોગ કહેવાય. તો ફિરંગ રોગમાં પણ બીજું કે વાત રક્ત જેને યુરિક એસિડ હોય તે લોકોને પણ ઘણી ઉપયોગી છે. જેને ચામડીના રોગો હોય, જેને શરીર પર ખંજવાળ આવે ને મોટા મોટા ચાઠા પડી જતા હોય તેવા લોકોને પણ, તેમજ પ્રસૂતા જે સગર્ભા સ્ત્રી છે, જે મહિનાવાળી સ્ત્રી છે તે લોકોને પણ, તેમજ નાના બાળકની માતાને પણ તાંદળજો ખૂબ લાભદાયક છે. તાંદળજો નાજુક પ્રકૃતિવાળાને પણ આપી શકાય છે. તાંદળજાનું સારા પ્રમાણમાં સેવન કરવાથી આંખોની ગરમી, આંખોની બળતરા, આંખોમાં પિયા વરવા યાને કે આંખ ચોંટી જવી, એની અંદરથી ચીબડા વરવા, ચીકનો પદાર્થ નીકળવો, આવા આંખોના રોગોમાં પણ એ ઘણી સારી છે. આંખોનું તેજ વધારે છે. તો તાંદળજાનો આ રસ મધુર વિપાકે, આ તાંદળજાનો રસ મધુર છે, વિપાકે પણ મધુર છે, શીતવીર્ય છતાં અગ્નિ પ્રદીપ્ત કરનાર છે. એ તમારી ભૂખને ઉગાડે છે, તેમજ મળમૂત્રને શુદ્ધ કરે છે અને રોગી અને નિરોગીને સૌને માટે આ સારી છે. તાંદળજાની ભાજીને માત્ર ઉકાળીને જ
ઘીનો વઘાર આપી તૈયાર કરવાથી, એને વધારે ન ચડાવવાથી તથા એમાં બને ત્યાં સુધી તેલ ના વાપરવું જોઈએ. આવી રીતે બનાવવાથી એની અંદરનું જે પ્રોટીન છે, જે વિટામિન્સ છે એ જળવાઈ રહે છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે તાંદળજામાં વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી